બનાસકાંઠાના સુઈ ગામમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। બાબર સુઈગામ હાઈવે પાણી થયો છે। હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। અનરાધાર વરસાદથી બાબરથી સુઈ ગામનો સંપર્ક તૂટ્યો છે। તંત્ર ન પહોંચ્યું, પરંતુ ટીવી 13 ગુજરાતીની ટીમ અહીંયા પહોંચી। બાબર સુઈગામ હાઈવે પર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ। સરહદી પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વાવ, થરાદ, સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાય છે। ભારે વરસાદથી અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે। હાઈવે પાણીમાં ગરકાવ થતા તંત્રએ જવું મુશ્કેલ બન્યું। ધોધમાર વરસાદથી 13 ગામનો સંપર્ક કપાયો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે। સુઈ ગામમાં 17 ઇંચ વરસાદથી ગળાડૂબ સ્થિતિ। ભારે વરસાદથી રસ્તા ઉપર વાહનો ડૂબ્યા। એસડીઆરએફની ટીમે સુઈ ગામમાં બચાવ કામગીરી હાથ ધરી છે। લોકોને સહી સલામત બહાર કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે થરાદ પાણી થયું। ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પાણી ભરાયા। મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા। સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। બનાસકાંઠાનું સુઈગામ પંથક બેટમાં ફેરવાયું। સુઈગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી। અનેક ખેતરોમાં વરસાદી પાણીથી જળબંબાકાર। ખેતરો દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા। ખેતરોમાં પાણી ભરાતા પાક વરસાદી પાણીમાં ધોવાયો। પાક ધોવાતા ખેડૂતો નુકસાની ભોગવવા મજબૂર બન્યા। અને કટાવ પાસે પાણી ખૂબ ભરેલું છે। સોઈગામ વિસ્તારથી બરાબર તો અમારો પાક ખૂબ નિષ્ફળ ગયેલો છે। બધોય પાકમાં બધું પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ એમ કે ઘરોમાં હરોમાં પાણી વળી ગયું છે। રસ્તા બધા બંધ થઈ ગયેલા છે। ખેતરમાં એટલે બહુ દરિયા પાણી ભરી ગયું છે। પાકમાં એરંડા હતા, રાયડું, દાર હતી અને કપાસ હતો। નુકસાન તો બહુ થયેલું। બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સુઈગામના કટાવ પ્રાથમિક શાળા જળમગ્ન બની। કટાવ પ્રાથમિક શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો પાણીના વહેણથી વર્ગખંડની દિવાલ ધરાશાયી થઈ। શાળા કમ્પાઉન્ડ સહિત વર્ગખંડોમાં પાણી ઘૂસ્યા। કમ્પાઉન્ડમાં આવેલા અનેક વૃક્ષો ધરાશાયી થયા। તો સુઈ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। જળમગ્ન થઈ છે આ શાળા। તો શાળાની એક દિવાલ પણ ધરાશાયી થવાની ઘટના બની। બનાસકાંઠામાં શંકર ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। થરાદમાં શંકર ચૌધરીએ ટ્રેક્ટર પર બેસી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। શંકર ચૌધરીએ થરાદમાં વરસાદ બાદની તારાજી અંગે તાગ મેળવ્યો। થરાદની બજારમાં વરસાદ બાદ તરફ માત્ર પાણી જ પાણી। સમગ્ર સ્થિતિનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિરીક્ષણ કર્યું। સાહેબ, મામલતદાર સાહેબના પાછળના ક્વાર્ટરમાં 20-25 ઘર છે, બધા પાણીમાં ભરાઈ ગયા છે। અને કાલ રાતે કોઈ રાતે આવ્યો, કોઈ દાડે 5 વાગે આવ્યા, રાતે 2 વાગે આવ્યા, એમ ત્રણે બધે ભેગા 6 છે। અને કોઈ અત્યારે અમારી સાહેબે બધી વ્યવસ્થા પૂરી કરી આલી છે। અહીંયા અમારે બધું જળાબળ થઈ ગયું છે। કેટલા લોકો તમે ત્યાં પાણી કેટલા હતા કેટલા લોકો 20-25 ઘર હતા, બધા અહીંયા આવ્યા રહો સાહેબ। બધાને જળાબળ થઈ ગયું પાણીના અમારે છે। કેટલા પાણી પાણી રાતે આવ્યો 3 વાગે ગણા અમે પાણી આવી ગયું તો બધા ધીરે ધીરે નીકળવા મળ્યા। બનાસકાંઠામાં વરસાદી તારાજીને લઈને વિધાનસભા અધ્યક્ષે બેઠક યોજી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક બેઠક બોલાવી।
થરાદ ખાતે અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ મહત્વની બેઠક યોજી. વરસાદને લઈને જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી. કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાઓમાં પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક નષ્ટ થયા છે, શંકર ચૌધરીએ કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે પાણીનો નિકાલ રણમાં થતો હતો, પરંતુ રણ પણ પાણીથી ભરાઈ ગયું છે. એસડીએમ કક્ષાના અધિકારીઓને અલગ અલગ તાલુકાઓમાં મુકાયા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા લોકોના રેસ્ક્યુની કામગીરી ચાલુ. રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે. બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે. તો મોજા જે આવે છે, આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું છે, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ, 7 ફૂટ, 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સાંબેલાદાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પગલે થરાદથી ગામડાઓને જોડતા માર્ગો બંધ થયા છે. રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો સોઈ ગામના જોરાવરગઢ ગામે વરસાદે તારાજી સર્જી. ગામના પ્રવેશ દ્વારથી લઈ ગામમાં ચારે તરફ પાણી જ પાણી ભરાયા છે. ગામો સંપર્ક વિહોણા થઈ જતા જોરાવરગઢ ગામમાં લોકોના ઘરમાં ખાદ્ય સામગ્રી ખૂટી જતા હાલાકી પડી રહી છે. તો થરાદમાં ભારે વરસાદથી મામલતદાર કચેરી નજીક પાણી ભરાયા. સોઈ ગામમાં 17 ઇંચથી વધુ વરસાદથી ભાભર સુઈગામ હાઈવે પર ડીંજરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ભાભર સુઈગામ પંથકમાં અનેક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોના ખેતરોમાં પાક પર વરસાદી પાણી ફરી વળ્યા.